સો હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ગજબનો વિડીયો હું લઈને આવી ગયો છું. અહીંનું જે સિઝલર છે ને, માઇન્ડ બ્લોઈંગ છે બોસ. આ જગ્યાએ જાઓ એટલે ચોક્કસથી ટ્રાય કરજો. મેન સિટીના સેન્ટરની અંદર જ આવી ગયું ઘણા આ પોઈન્ટ. અને 1, 2, 5 વર્ષથી નહીં મિત્રો, 26 વર્ષથી આ રેસ્ટોરન્ટ છે. અને સરસ મજાના સ્વાદનો ખજાનાનો આનંદ મણાવીએ છીએ બધીને. ગરમા ગરમ જમવાનું આપણા ટેબલ પર આવી ગયું છે. અને બહાર ઝરમર વરસાદ પડી રહ્યો છે. તમે જ કહો, આવું સરસ મજાનું જમવાનું અને આવી રેસ્ટોરન્ટ હોય તો કોને મજા ના આવે. ખૂબ જ મજા આવવાની છે. અહીંની જે સ્પેશિયાલિટી છે એ હું ચોક્કસથી તમારી પાસે શેર કરવાનો છું. અહીંનો જે માહોલ છે, અને ખાસ કરીને મિત્રો, આ જગ્યાએ કોણ કોણ આવ્યું છે ચોક્કસથી તમે મને જણાવજો. અને તમારી કઈ ફેવરેટ ડિશ છે એ પણ તમે મને જણાવી શકો છો. અહીંના જે ઓનર છે ખૂબ જ સરસ મજાના સ્વભાવના છે. અને ગજબની વસ્તુ આપણે આજે ટ્રાય કરવાના છીએ. તો મિત્રો, વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા વિડીયો પૂરો જોજો. ચોક્કસથી તમને મજા આવશે. અને ચોક્કસથી હું તમને જણાવું છું કે ભાઈ કાંઈક ને કાંઈક નવું તમને જાણવા મળવાનું છે. તો વધારે મોડું ન કરીએ, આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો. હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કુંજન ચાવડા, અને આપ સૌનું સ્વાગત છે મારી ને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. મોજ કરાવી દે એવું કામકાજ છે. અને પાછળ તમે જોઈ શકો છો પબ્લિકનો સરસ મજાનો પ્રેમ પણ મળી રહ્યો છે. જોરદાર ધમધમતો રોડ છે. આ પાછળ તમે જોવો છો દિગ્વિજય સર્કલ છે. અને બાજુમાં તમે જોઈ શકો છો ઓસવાડ હોસ્પિટલ છે. એની બિલકુલ બાજુમાં આપણે આવી ગયા છીએ આજે મારુતિ રેસ્ટોરન્ટમાં. 26 વર્ષથી છે અને આટલા ટાઈમથી જામનગરવાસીઓને મોજ કરાવે છે તો સ્વાભાવિક છે મજા તો પડી જ જવાની છે. વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ. હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. સૌ પ્રથમ આપણે જે રેસ્ટોરન્ટના ઓનર છે એની સાથે મુલાકાત કરી લઈ. સર, આપણા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. પરેશભાઈ જોશી. ઓકે. મારુતિ રેસ્ટોરન્ટનો ઓનર છું. ઓકે. અને આપણે 26 વર્ષથી આ જામનગરમાં બિઝનેસ કરીએ છીએ રેસ્ટોરન્ટ લાઇનમાં. ઓકે. અને જામનગરની પબ્લિકનો આપણને ખૂબ જ સાથ સહકાર મળેલો છે. વાહ. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વિડીયો થકી. ઓકે. ને સર, અમારા દર્શક મિત્રો જાણવા માંગશે કે આ તમને વિચાર કેવી રીતના આવ્યો રેસ્ટોરન્ટ ઓપન કરવાનો? રેસ્ટોરન્ટમાં એવું છે કે મારા કાકા છે એ ફૂડીસ છે. જી. એટલે એને બહુ બહારનું જમવાનો શોખ છે. જી. તો એને વિચાર આવ્યો જી. અને પછી અમલવારી કરી અને આખું મારી પર જવાબદારી મૂકી કે ભાઈ તું આ રેસ્ટોરન્ટ હેન્ડલ કર. વાહ. અને આપણે 26 વર્ષથી આ ઘણું સરસ જ. વાહ. આટલો સરસ મજાનો પ્રેમ ને આટલા વર્ષો જામનગરમાં કાઢી નાખી અને પબ્લિકને મોજ કરાવે છે તો આનાથી વિશેષ આપણે શું જોઈએ? ખાસ કરીને મિત્રો, સાહેબનું મેન્યુ મેં જોયું, ઘણું બધું મોટું છે. છતાંય આપણા દર્શક મિત્રોને સ્ટાર્ટિંગમાં આપણે જે હાઇલાઇટ છે એ જણાવવા માંગતા હોય તો? સાહેબ, આપણે જનરલી પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઓકે, ફાસ્ટ ફૂડ જી, બધું આપણે છે સર્વ કરીએ છીએ. ઓકે. પણ આપણી વેરાયટીઝ કહું જી, તો સૂપમાં છે હોટ એન્ડ સાવર છે, મંચાઉ છે, ઓકે, વેજ ક્રીમ છે, જી, બરાબર. સ્ટાર્ટરમાં છે તો મંચુરિયન છે, ડ્રેગન પોટેટો, પનીર ચીલી. જી, જી. એ પંજાબી સબ્જીસમાં કહું તો જે કાજુ બટર મસાલા છે જે આપણું બહુ જ વખણાય છે. વાહ. પ્લસ પનીર ટીકા છે, ઓકે, પનીર હાંડી છે, જી, વેજ તુફાની છે. બરોબર. આ બધી વેરાયટીઝ કસ્ટમર ઘણી જ પસંદ આવે છે, મજા આવે છે. ને ખાસ મિત્રો, ઘણું મોટું મેન્યુ છે. પોસિબલ હશે તો હું તમને મેન્યુ પણ વિડીયોમાં દેખાડી દઈશ. સાથે સાથે ખાસ કરીને હવે આપણે એ પણ જાણવા માંગશી કે વિડીયો થકી હવે મિત્રો અહીંયા આવવા માંગતા હોય તો એમને સૌપ્રથમ આપણે ટાઈમિંગ જણાવી દઈએ. ટાઈમિંગ છે આપણો સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધી. ઓકે. અને સાંજે 7 થી રાતે 11 વાગ્યા સુધી. ઓકે. અને કોઈ રજાનો દિવસ? ના, વીકેન્ડ પણ ચાલુ જ હોય છે કન્ટિન્યુ. સરસ. તો નોન સ્ટોપ સુવિધા આપ માટે અવેલેબલ છે અને અહીંયા આવીને તમે મોજ કરી શકો છો, આનંદ માણી શકો છો.
સાથે સાથે ખાસ કરીને મેં તો તમને ઓલરેડી એકવાર અહીંનું એડ્રેસ જણાવી દીધું છે, પણ પ્રોપર એડ્રેસ આપણે સર પાસેથી જાણી લઈશું. મારુતિ રેસ્ટોરન્ટ, દિગ્વિજય પ્લોટ, જી. નિયર ઓસવાળ હોસ્પિટલ, Okay. સુમે ક્લબ રોડ, જામનગર. ઓકે આપણો કોન્ટેક્ટ નંબર છે જી. 25653539. ઓકે. તો મિત્રો ગજબની જગ્યા છે, ચોક્કસથી તમારા જગ્યાએ આવવું જોઈએ, વિઝિટ કરવી જોઈએ અને આનંદ માણવું જોઈએ કરીએ. આટલી સરસ મજાની જગ્યા એવા છે અને અહીંયા ઘણી બધી એવી સ્પેશિયાલિટી છે, એમાંથી સર આપણે જે સ્પેશિયલ ટ્રાય કરાવશે, આપણે મોજ કરવાના છીએ અને આનંદ માણવાના છીએ. તો વધારે મોડું ના કરીએ, હું અને તમે આટલી સરસ જગ્યા એવા છે, તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો દર્શક મિત્રો, ખૂબ જ સરસ મજાનું ટેબલ લાગી ગયું છે અને સ્વાદનો મોટો બધો ખજાનો સાહેબ આપણા ટેબલ પર લઈ આવ્યા છે. સૌપ્રથમ સાહેબ પાસેથી જાણશે આપણે, સાહેબ શું શું આપણા ટેબલ પર અત્યારે રાખેલું છે? ત્યાંના જે આપણે હોટ એન્ડ સાવર સૂપ છે, ઓકે, પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર, વાહ, પછી કાજુ બટર મસાલા સબ્જી જે અમારી સ્પેશિયાલિસ્ટ છે, ઓકે, પનીર હાંડી, વાહ રે વાહ, ચીઝ નાન, ઓકે, ગુજરાતી પરોઠા, વાહ, મસાલા ઢોસા ઓકે, અને અમારું સૌથી વધારે ફેમસ ગાર્લિક સિઝલર. વાહ. તો મોજ કરે દેવું કામકાજ છે મિત્રો. આપણે વધારે મોડું ના કરીએ, આટલું સરસ મજાનું વાતાવરણ છે ને ગરમા ગરમ જમવાનું આપણા માટે ટેબલ પર છે, તો હું અને તમે સાથે મળીને ચાલો મોજ કરીએ. સૌપ્રથમ સર મારે શું ટ્રાય કરવું જોઈએ? સૂપથી સ્ટાર્ટ કરો. ચાલો મિત્રો, આવા વાતાવરણમાં ને એ પણ આટલું સરસ મજાનું ગરમા ગરમ સૂપ ને એ પણ આ રેસ્ટોરન્ટમાં, ચાલો મોજ કરીએ. સાચે જ કહું ને, બહાર સરસ મજાનો ઝરમર વરસાદ ચાલુ છે ને આવા વાતાવરણમાં આપણે આવો સરસ મજાનો સૂપનો આનંદ માણી રહ્યા છે, મોજ પડી જશે. તમારું મનગમતું સૂપ અહીંયા જો તમે આવીને ઓર્ડર કરી શકો છો અને આનંદ માણી શકો છો. ત્યારબાદ સર મારે શું ટ્રાય કરવું જોઈએ? સ્ટાર્ટર પનીર ચીલી ડ્રાય. વાહ રે વાહ, આ વસ્તુ પણ અહીંની સ્પેશિયાલિટી છે ને તમે પણ તમારી મનગમતી વસ્તુ અહીંયા આવીને ઓર્ડર કરી શકો છો. પનીરથી તો લોડેડ છે, ઉપરનું જે એમનું સ્ટફિંગ લગાડેલું છે, ઉપરનું જે બેટર છે ગજબનું છે, મસાલાથી ભરપૂર છે. અને સાચું કહું ને તો નોર્મલ જે જગ્યાએ તમે ખાતા હશો ને એનો સાચો જે શબ્દ છે ને એનો સાચો સ્વાદનો આનંદ માણવો હોય તો તમે આ જગ્યાએ આવીને આનંદ માણી શકો છો. એકદમ ગુડ છે અને મોજ પડી જાય એવું કામકાજ છે. તો આ વસ્તુ પણ તમે અહીંયા આવીને ઓર્ડર કરી શકો છો. ત્યારબાદ સર હવે આપણે કાજુ બટર મસાલા, ઓકે, એની સાથે આપણે ચીઝ નાન. તો મિત્રો સરસ મજાના કાજુ બટર મસાલાનો આનંદ માણીએ. અને આ વસ્તુનો આપણે બહુ જ વખાણ સાંભળેલા છે ને સરની સ્પેશિયાલિટી છે. સરસ મજાના નાન સાથે આપણે ટ્રાય કરશે. ગમે તે જગ્યાએ તમે ખાઓ ને આ જગ્યાએ ખાઓ, જમીન આસમાનનો ફરક છે. એવું નથી કે આપણે આ જગ્યાએ આવ્યા છે. શું કહેશો સર, તમે બધા પોતે આ જગ્યાએ આવો? હા, તમે આવી અને ટ્રાય કરો, કાજુ બટર મસાલા ટેસ્ટ કરો તમે, હા, અને પછી તમે જ રિવ્યૂ આપો. હા, કે હું કહું છું એના માટે નહીં, મને ચોક્કસ મજા આવી છે, તો પણ તમે પણ આ જગ્યાએ આવીને આનંદ માણો અને પછી કહો કે અમે કેવું છે એ સાચું છે કે નહીં.
મોજ કરાવી દે એવું કામકાજ છે. જરૂરથી તમારે આ વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણવો જોઈએ. ત્યારબાદ સર હવે પનીર હાંડી, વાહ રે એની વાહ. સાથે ગુજરાતી પરોઠું આપણું. ઓકે, તો ચાલો મિત્રો આ વસ્તુ ટ્રાય કરી જોઈએ આપણે. ને આ જ્યારે આવતું હતું આ સરને જે ટેબલ પર સર્વ કરતા હતા, ગજબની સ્વાદ છે અને પીરસવાની કંઈક અલગ જ કલા છે. ગરમા ગરમ છે, ખૂબ જ એકદમ યમી છે. અને સાચે જ કહું ને કે આ ટાઈપનો સ્વાદ મેં હજી સુધી બીજે ક્યાંય ટ્રાય નથી કર્યો. તો આ તમે જરૂરથી આ જગ્યાએ આવો ને કોઈ પણ જાતના ઓવર આપણે ખોટા વખાણ નથી કરતા. તમે પોતે આવો, અનુભવ કરો અને સાચે જ હું જે કહી રહ્યો છું એ સાચું છે કે નહીં તમે પોતે જ જજ કરીને મને કહો. ગજબની વસ્તુ છે. ત્યારબાદ સર મસાલો ઢોસો. મોજ કરાવી દે એવું કામકાજ છે. ને અહીંયા ઘણા પ્રકારના એમના ઢોસાની વેરાયટીઝ છે મેન્યુની અંદર. પોસિબલ હશે તો હું મેન્યુની અંદર ચોક્કસ તમને બધી વસ્તુ દેખાડી દઈશ. ઢોસાની સાથે સાથે એમનો જે મસાલો આપેલો છે સાદો સિમ્પલ છે બટ યમી છે. મોજ કઢાઈ દે એવું કામકાજ છે. જરૂરથી તમે આ વસ્તુ પણ ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. ઘણી બધી વેરાયટી છે, તમે મજા આવે ઓર્ડર કરી શકો છો. ત્યારબાદ સર હવે આપણું ગાર્લિક સિઝલર. વાહ. તો સૌપ્રથમ તો નાના બાળકોથી માંડીને વડીલને મજા આવી જાય એવું કામકાજની વસ્તુ છે. આ વસ્તુ તમે આ જગ્યાએ આવશો એટલે મોજ પડી જશે. સાથે સાથે મિત્રો હું તમારી પાસે એક વસ્તુ શેર કરીશ કે લેયર વાઇઝ બનાવેલું છે. જ્યારે હું કિચનમાં હતો, વિડીયો શૂટ કરી રહ્યો હતો ત્યારે હું જોતો હતો. એટલે ખાસ તમને હું એ વસ્તુ ચોક્કસથી જણાવીશ કે અહીંનો જે સ્વાદ છે માણસો ખૂબ જ વખાણી રહ્યા છે. અને સાચે જ કઈ ટાઈપનો સ્વાદ છે હું તમને જણાવી દઉં. ચીઝથી લોડેડ છે. ઘણા પ્રકારના અંદર ખજાના નાખવામાં આવેલા છે. ત્યારબાદ આટલો સરસ મજાનો સ્વાદ આવેલો છે. ચોક્કસથી તમે આ જગ્યાએ આવો તો આ વસ્તુ પણ ઓર્ડર કરજો. બહુ જ ફેમસ વસ્તુ છે અને માણસોને ખૂબ જ ગમે છે. તો કહેવાનું કારણ મિત્રો, ઝડપથી આપણે આ વિડીયો ફિનિશ કરશી. સરસ મજાનું રેસ્ટોરન્ટ છે સરને ને પબ્લિક આવવાને ચાલુ થઈ ગઈ છે. બધી જ વસ્તુ ટ્રાય કરી, બહુ જ મજા આવી. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી મને કમેન્ટ દ્વારા જણાવજો. વસ્તુ જો તમને અહીંયા આવ્યા હોય ને તમને જે વસ્તુ ગમતી હોય, કઈ કઈ ડિશ તમારી ફેવરિટ છે એ પણ તમે મને જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો તમે મને લાઈક કરીને સારો એવો મને પ્રોત્સાહન આપી શકો છો. સાથે સાથે હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓલ લખેલું આવશે એને દબાવશો એટલે જ્યારે પણ હું આ વિડીયો નાખું તમારી પાસે પહેલાં પહોંચી આવે. હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તો એમાં પણ તમે મને ફોલો કરી લેજો. વચમાં જો છે વોટ્સઅપ નંબર છે. સારી જગ્યાએ જાઓ ને તમે મને સજેસ્ટ કરવા માંગતા તો વોટ્સઅપ માટે પણ સજેસ્ટ કરી શકો છો. લાસ્ટમાં યુટ્યુબ ચેનલનું નેમ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે મને સારી જગ્યાએ સજેસ્ટ કરો. આપણે જગ્યાએ જશે ને સાચે સારું હશે તો એનો પણ વિડીયો લઈ આવશે. આ વિડીયો તમને ગમ્યો એવો બીજો વિડીયો જોઈ જાય ઉપર ને નીચે ગમે તે વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ આ વિડીયોમાં મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. તો આ તો સરસ મજાનો વિડીયો. આવા જ વિડીયોનો આનંદ માણવા માટે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.